અને સમાચાર પર નજર કરીએ દાહોદમાં દારૂની હેરાફેરી કરનાર પોલીસ કર્મીનો મામલો પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલા 3 પોલીસ કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરાયો હુકમ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ચાકલિયા પોલીસ મથકે નોંધાયો હતો ગુનો હાલ સસ્પેન્ડ કરાયેલા 3 પોલીસ કર્મચારીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે ચાકલિયા જાલોદ અને એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા હેડ કોન્સ્ટેબલ મોહન તાવડિયાની ગાડીમાં વિદેશી દારૂ ભરેલો હતો પોલીસને જોઈ પાયલોટિંગ કરી રહેલા પોલીસકર્મી ગાડી મૂકી ફરાર થયા હતા પોલીસ સ્ટેશન મથકે ફરજ બજાવતા 3 પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ જે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અત્યારે આપણી સાથે અહીંયા દાહોદ જાલોદ ડીવાયએસપી ડીઆર પટેલ છે તેમની સાથે વાત કરીશું સર અત્યારે આ 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કેવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે અને શું છે સમગ્ર ઘટના સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો ગઈ તારીખ 12/1/2026 રોજ ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ જાલોદ પીઆઈ તેમજ દાહોદ જિલ્લા પોલીસની એલસીબીની ટીમ ચાકલિયા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ વસાવાનાઓને એક માહિતી મળે છે કે ચાકલિયા પોસ્ટે ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી અર્જુન ભુરિયા તેમજ પ્રકાશ રટીલા નાઓ ઇંગ્લિશ દારૂનું ગાડીનું પાયલોટિંગ કરે છે અને જે મોહન તાવિયાડ કરીને પોલીસ કર્મચારી છે એ પોતાની ગાડીમાં ઇંગ્લિશ દારૂ લઈને આવી રહેલી હકીકત ચાકલિયા પીઆઈને મળે છે જે અનુસંધાને તેઓ તળાવા ચોકડી ખાતે વોચમાં હતા તે દરમિયાન આ બંને ગાડી અલ્ટો ગાડી અને પંચ ગાડી ત્યાંથી પસાર થાય છે અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અને તેમના કર્મચારી દ્વારા આ ગાડીને બેટરીના અજવાળે રોકવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ આ બંને ગાડીઓ રોકાતી નથી ત્યારબાદ આ ગાડીનો પીછો કરતા આ જે ગાડી છે ટાટા પંચ એ ગાડી પલટી ખાધેલી હાલતમાં ગટરમાંથી મળી આવે છે અને આ ગાડીમાંથી કુલ 8 પેટી જેટલો ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત ₹66,000નો મળી આવે છે જે અનુસંધાને આ 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમ 65E, 81, 116B હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલી રહી છે તેમજ આ 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા પ્રાથમિક તપાસ અમને સોંપવામાં આવેલ છે તેમજ આ 3 પોલીસ કર્મચારીઓને હાલ પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા સસ્પેન્શન હેઠળ મોકલવામાં આવેલ છે બિલકુલ કહી શકાય કે જે આ 3 પોલીસ કર્મચારીઓ છે તેઓ વિરુદ્ધમાં જે પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને 3 કર્મચારીઓને ફરજ મુક્ત કરવાનું કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે સૌરભ ગેહલોત ન્યૂઝ 18 ગુજરાતી દાહોદ અને હવે વાત કરીએ ઉનાળામાં કેવો રહેશે પવનની તો પતંગ રસિકો પતંગની ઢીલ દેવા રહેજો તૈયાર ઉત્તરાયણમાં તો પતંગને નહીં મારવા પડે ઠુમકા ઉનાળાની વાત કરીએ તે પહેલા ઉત્તરાયણને લઈને જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ઉત્તરાયણના પવનને લઈ અંબાલાલ પટેલની આગાહી છે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે પતંગ રસિયાઓને ઉત્તરાયણમાં પડી જશે મોજ મહેસાણામાં લગભગ રાત્રે 9 વાગ્યાની આસપાસ પવનની ગતિ 8 કિલોમીટર અમદાવાદમાં 7 કિલોમીટર ગાંધીનગરમાં 7 કિલોમીટર હિંમતનગરમાં 8 કિલોમીટર વિરંગામાં 8 કિલોમીટર સુરેન્દ્રનગરમાં 8 કિલોમીટર ભાવનગરમાં 10 કિલોમીટર મહુવામાં 9 કિલોમીટર જૂનાગઢમાં 9 કિલોમીટર પોરબંદરમાં 14 કિલોમીટર જામનગરમાં 7 કિલોમીટર અને સુરતમાં 11 કિલોમીટરની શક્યતા રહેશે પરંતુ રાત્રે પવનની ગતિ ક્યારેક મંદ પડી જવાની શક્યતા રહેશે ઉત્તરાયણને લઈને હવામાન વિભાગની આગાહી રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાશે પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે રાજ્યમાં કોઈ વરસાદની શક્યતા નથી આકાશ મોટાભાગે સાફ રહેશે આગામી 48 કલાક પછી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરિયાકાંઠામાં પવન ફૂંકાશે રાજ્યની સૌથી નીચું તાપમાન નલિયામાં 7.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું अहमदाबाद तापमान लघुत्तम आश्रे 16 डिग्री सेल्सियस नोंधाયું अभी जो हम उत्तरायण के लिए आज का जो पूर्वानुमान हम लोग दे रहे हैं राज्यों में और दीव दमन दादरा नगर हवेली यूनियन टेरिटरी के लिए उत्तर पश्चिम दिशा से लेकर उत्तर पूर्व दिशा से विंड चलेगी और जो स्पीड रहेगी 5 से 15 किलोमीटर प्रति घंटा में रहेगी 14 जनवरी और 15 जनवरी के लिए दिया गया है અને હવે વાત 4 પગના આતંકની વડોદરાથી સમાચાર વાઘોડિયા પંથકમાં દીપડાએ ફફડાટ ફેલાવ્યો છે વેડપુર દંખેડા ઝવેરપુર તવરા ગામે
આતંક જોવા મળી રહ્યો છે। 36 કલાકમાં 5 પશુઓનો શિકાર કરતા હાહાકાર। દીપડો શિકારની શોધમાં ગામમાં મારી રહ્યો, જ્યાં આટાફેરા રહેણાંક વિસ્તારમાં આવી મારણ કરતા પશુપાલકોમાં ફફડાટ છે। શિયાળામાં હાડ થીજોતી ઠંડી શરૂ થતાં જ દીપડાના આટાફેરા શરૂ થયા છે। પશુના મારણ અંગે ખેડૂતોએ વન વિભાગને જાણ કરી છે। વાઘોડિયામાં છેલ્લા 36 કલાકમાં 4 ગામમાં દીપડાએ કહેર મચાવ્યો છે। ગામે ગામ દીપડાને પાંજરે પૂરવા માંગ ઉઠી છે। ની અંદર 2 પાડાના મરણ પામેલા છે। દીપડાનો આતંક ફેલાઈ રહ્યો છે વાઘોડિયા તાલુકાની અંદર, અને પાંજરા પણ આલેલા છે। પાંજરા આલેલા છે પણ હજુ કોઈ પૂરાયો નથી। એક 3 વર્ષનું, એક 2 વર્ષનું પાડું હતું અને દીપડો ખાઈ ગયો, અને એટલા માટે અમે વિનંતી કરી છે કે અમે ઘાસચારો લેવા જઈએ ત્યારે અમે બીક લાગે છે, અને પાંજરા પણ મૂક્યા છે પણ પાંજરે પૂરાતો નથી। આ દીપડાનો આતંક 2 વર્ષથી ચાલુ છે, અને અમે વન વિભાગને જાણ કરેલ છે। એમણે પાંજરું આપેલું છે, પાંજરે દીપડો પૂરાતો નથી, અને મહિલાઓને ખેતરમાં જવું, અમારે ખેતરમાં જવું બહુ બીક લાગે છે। અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક। દીપડાએ બાળક પર કર્યો હુમલો। ખાંભાના હનુમાનપુર ગામમાં દીપડાનો હુમલો છે। સીમમાં મોડી રાત્રે દીપડાનો માસૂમ બાળક પર હુમલો જોવા મળ્યો। બાજરીના પાકમાંથી દીપડો આવી બાળક પર હુમલો કરતા બાળકના માથાના ભાગે ઈજા થઈ છે। પરિવાર જોઈ જતા દીપડો ભાગ્યો અને બાળકના મોતના મુખમાંથી બચાવી લેવામાં આવ્યો। વન વિભાગ દ્વારા દીપડાનું લોકેશન લેવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી। દીપડો વાડી વિસ્તારમાં મારો ચાળો છે એ રહી છે, અને ત્યાં મોટી મોટી બાજરી છે, અને બાજરીની અંદરથી અચાનક દીપડો આવી ગયો અને છોકરા ઉપર હુમલો કર્યો છે। માથાના ભાગ ઉપર ઈજા પહોંચી છે, અને ખાંભા હોસ્પિટલે લાવ્યા છે। કોંગ્રેસે મનરેગા યોજનાને બંધ કરવા મુદ્દે વિરોધ નોંધાવ્યો। ભાજપ પર આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે કામના પ્રમાણમાં વેતન મળે તે માટે યુપીએ સરકારે મનરેગાની શરૂઆત કરી હતી। મનરેગા યોજનામાં 90% કેન્દ્ર સરકાર અને 10% હિસ્સો રાજ્ય સરકારનો રાખવામાં આવ્યો હતો। 12 માસ રોજગાર મળે તે પ્રમાણેનો આ કાયદો હતો। ભાજપે ગાંધીજીનું અપમાન કરી તેમનું નામ જ હટાવી દીધું। 90 થી 10નો રેશિયો બદલીને હવે 60-40નો કરવામાં આવ્યો છે, જેથી પછાત રાજ્યને નુકસાન થઈ શકે છે। કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે મનરેગાનો કાયદો પુનઃસ્થાપિત કરવામાં આવે। ગુજરાતમાં 10 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી કોંગ્રેસ વિરોધ કરશે। 90-10 નો રેશિયો હતો, એટલે કે બજેટમાં 90% રકમ કેન્દ્ર સરકારની, 10% રકમ રાજ્ય સરકારની, એમાં પણ ફેરફાર કરીને હવે કેન્દ્ર સરકાર ફક્ત 60% આપશે અને 40%નો હિસ્સો રાજ્ય સરકારોએ ભોગવવો પડશે। એટલે આપણું જે ફેડરલ સ્ટ્રક્ચર છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનું, એ કોઈ પણ રાજ્ય સરકારોને વિશ્વાસમાં લીધા સિવાય એની સંમતિ વગર આ 60-40નો જે બજેટનો રેશિયો કર્યો, એનાથી પણ અનેક રાજ્ય સરકારો આર્થિક સ્થિતિ એટલી સક્ષમ નહીં હોવાને કારણે જો 40% બજેટ આના માટે નહીં ફાળવે તો ગ્રામ્ય વિસ્તારના લોકોનો આ રોજગારનો અધિકાર છીનવાઈ જવાનો। જૂનાગઢના માંગરોળના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। કોંગ્રેસ અને આપના 16 સભ્યોએ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી છે। વહીવટી અણઆવડતના આર્થિક તંત્ર ખાડે જતા અને સભ્યોને વિશ્વાસમાં લીધા વગર નિર્ણયો સહિતના 8 કારણોસર અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી। માંગરોળ નગરપાલિકામાં ભાજપ અને બસપાએ સાથે મળીને સુકાન સંભાળ્યું, ત્યારે હવે અવિશ્વાસની દરખાસ્ત થતા માંગરોળના સ્થાનિક રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે। વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પર આવેલા ધાર્મિક સ્થાનોના દર્શન કરવા ઉમટી પડે છે। અહીં હોશે હોશે શ્રદ્ધાળુઓ પહોંચે છે, પરંતુ તેમને પરેશાનીનો સામનો કરવો પડે છે, કારણ કે અહીં લોકોને પ્રાથમિક સુવિધા જ નથી મળી રહી। પ્રવાસન સ્થળોના વિકાસ માટે સરકાર અનેક પ્રયત્નો કરે છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ગિરનાર પર્વત પર પ્રાથમિક સુવિધાનો અભાવ છે। શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પર મા અંબે, દત્ત શિખર સહિતના જુદા જુદા ધાર્મિક સ્થળોએ આવી પહોંચે છે। વળી પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી તેઓ પાણીની બોટલ પણ લઈ જઈ શકતા નથી, તેમજ શૌચાલય પણ ગંદકીથી ભર્યા છે, જેથી ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓએ જૂનાગઢ વહીવટીતંત્ર અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે। સરકાર તરફથી ઘણી બધી સુવિધા કહે છે કે સુવિધા આપવામાં આવશે, પણ અહીંયા ટોયલેટની કાંઈ વ્યવસ્થા નથી, કચરો થાય છે, જ્યાં ત્યાં બધા કચરો ફેંકે છે, કોઈ ધ્યાન આપતું નથી। એમ તો મેં ઘણી બધી વસ્તુ જોઈ છે, પણ ગંદકી ચારે તરફ છે, એટલે મને કંઈ બહુ વસ્તુ ખાસ લાગી નથી, કંઈ સુવિધા જે જરા भी નથી। अच्छा है जाने के लिए वगैरह, लेकिन वॉशरूम नहीं है यहाँ पे, लेडीज के लिए थोड़ा प्रॉब्लम है।
किसी दिक्कत हो रही है। अगर किसी को जाना है तो सीधा नीचे जाना पड़ता है। मतलब अभी वॉशरूम के लिए जाना है लेकिन बहुत गंदा है और पूरा ऊपर जाने का, नीचे आने के बाद भी नीचे बोल रहे जाने के लिए। इधर कुछ भी लेडीज की व्यवस्था नहीं है। વર્ષ દરમિયાન ગિરનાર પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે દર્શનાર્થે ઉમટી પડતા હોય છે, જ્યારે પ્રાથમિક સુવિધા એવી શૌચાલય અને પાણીની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે અને જેના કારણે પ્રવાસીઓ હેરાન પરેશાન છે। સીધા દ્રશ્યો કે લાખોના ખર્ચે ગિરનાર પર્વત પર છેલ્લા ઘણા સમયથી શૌચાલય બનાવવામાં આવ્યા છે, પરંતુ આપ જોવો છો આ સ્થિતિ કે નથી અહીંયા નળ તૂટેલા છે, ગંદકીનું સામ્રાજ્ય છે। ફક્ત તંત્ર દ્વારા આ ખોલી દેવામાં આવ્યા છે, પરંતુ કોઈ પણ કામગીરી છે તે અહીં કરવામાં નથી આવી રહી। પાણીની પણ અછત છે, અહીં પાણીની કોઈ સુવિધા નથી, જેના કારણે જે પ્રવાસીઓ છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। શૌચાલય ખોલી દેવામાં આવે છે, પરંતુ શૌચાલયમાં ગંદકી છે, જેના કારણે લોકો હેરાન પરેશાન બન્યા છે। બહારથી આવતા પ્રવાસીઓએ સરકારને વિનંતી કરી છે કે વહેલી તકે પ્રવાસીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી ગિરનાર।